નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય હિન્દીનું વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરીશું. તમને એ પણ જણાવીશું કે કયા પ્રકારના પ્રશ્નો તમારે મોસ્ટ આઈએમપી છે, વ્યાકરણ વિભાગમાં પણ શું પૂછાશે, એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો પહેલા વિભાગ એમાં જો તમારે ગદ્ય વિભાગમાંથી આવશે, જેમાં પહેલો પ્રશ્ન છે હરિયાली का सपना कुहासे के फूल में कब बदल जाता है, तो एમાં સી જવાब આવે सायंकाल. બીજો रामू ने घोड़ी का क्या नाम बताया, तो बी जवाब આવશે ताजरानी. ત્રીજો मदन का गांव किस पहाड़ी क्षेत्र में था, तो એમાં ડી જવાબ આવે અલમોડા. પછી ફરી આપણે વિકલ્પ પસંદ કરવાનું છે. ચોથું છે જેમાં સી જવાબ આવશે કે यह तुम्हारे न्याय मंत्री होने की पहचान है. પાંચમું क्या यही भारतवर्ष है जिसका सपना, तो एमा ए आवे कि रविंद्रनाथ ठाकुर ने देखा था. छठू लोकनाथ की दुकान पर बालक भारती को, तो एमा सी जवाब आवे तिलक खुशबूदार ठंडाई पिलाई. ओके. પછી ખાલી જગ્યા પૂરવાની હતી કે ન્યાય મંત્રી કા સાહિત્ય પ્રકાર, તો કહાની આવશે. પછી મેં, તો એમાં જવાબ આવશે स्वराज्य के लिए नाच सकती हूँ. નવમું रविंद्रनाथ ठाकुर को नोबल पुरस्कार मिला. પછી એક એક વાક્ય, બે વાક્ય અને ત્રણ વાક્યવાળા અગત્યના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે તમને દેખાય છે એનો સ્ક્રીનશોટ લો, એક્ઝામ પહેલાં એકવાર વાંચીને જજો, ખૂબ જ મોસ્ટ આઈએમપી કહેવાય. પછી ફકરો આપેલો હશે ને, ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપેલા હશે, તમારે જવાબ શોધીને લખવાના છે. પછી વિભાગ બી આવશે પદ્ય વિભાગ. તો પદ્ય વિભાગમાં મિત્રો તમારે પહેલું 15મું આપેલું છે કે માનવો કી એકતા કી પૂર્ણ હો, તો ડી જવાબ આવે કલ્પના. 16મું કામધેनु ક્યા હૈ, तो स्वर्ग की गाय आवे એટલા માટે બી થશે. 17મું ભારત કે નિવાસી કોણ હે, તો આર્ય આવશે એટલે જવાબ ડી થાય. પછી ફરી આપણે વિકલ્પ પસંદ કરવાના. 18મું છે बिगड़ी हुई बात ऐसी है जैसे, તો એ આવે ફટા હુआ दूध. 19 दिगंत पूछ रहे हैं कि, तो बी આવે वीरों का वसंत कब आएगा. 20मो विपदा के बारे में रहीम कहते हैं कि, तो એ આવશે थोड़े समय के लिए अच्छी है. ખાલી જગ્યા પૂરવાની. 21મો છે નર વિભવ હેતુ, તો લલચાતા હૈ. 22મો રામધારી સિંહ કા ઉપનામ, તો દિનકર આવશે જવાબ. 23મો ભારત કો, તો એમાં આવશે ઋષિભૂમિ કહા ગયા હૈ. પછી 1 ગુણ, 2 ગુણ, 3 ગુણ, ફરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમારે ગદ્ય વિભાગમાંથી હતા એવી રીતના જ આનો સ્ક્રીનશોટ લો, એકવાર એક્ઝામ પહેલાં વાંચજો. આગળ તમને ફકરો આપ્યો હતો એના ઉપરથી પ્રશ્નોના જવાબ, હવે આમાં કવિતા આપેલ હશે એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે જઈશું આપણે આગળ વ્યાકરણ વિભાગમાં, એટલે કે વિભાગ સીમાં, જેમાં 29મો છે થોડે સમય કા સુખ પાના, તો એમાં જવાબ આવે 4 દિનો કી ચાંદની ફિર અંધેરી રાત. સમાસ ઓળખવાનો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે પસંદ કરવાનો છે. 30મું છે ધર્મ સે ડરને વાલા, તો બ આવે ધર્મભીરું. 31મું પરમ પ્લસ આત્મા, એની સહી સંધિ આપણે બતાવવાની, તો અ આવશે પરમાત્મા. 32મો સ્વરાજ્ય શબ્દ કી સહી સંધિ વિગ્રહ કરવાની છે, તો એમાં ક આવે સુ પ્લસ રાજ્ય. 33મો तुम्हारी स्कूल कहाँ है, शुद्ध वाक्य बताइए, तो એમાં જવાબ આવશે तुम्हारा स्कूल कहाँ है. 34મો મુહાવરો છે, તો એમાં જવાબ આવશે चिकना घड़ा, तो આવે જુઓ કે चिकना घड़ा तो किसी बात का असर न होना. 35માં તમારે વિરોધી શબ્દ આપવાનો છે, તો જીવન, તો એનું થાય મૃત્યુ. માન, તો એનું થાય અપમાન. 37માં આપણે આપવાનું છે જુઓ સમાનાર્થી, 37 અને 38ના, તો 37મું છે અતિથિ, તો એનું થશે મહેમાન. 38મું છે દલ, તો એનું થશે સમૂહ. પછી 39મો પ્રશ્ન, જેમાં તમારે ભાવવાચક સંજ્ઞા ઓળખવાની હતી, 39 અને 40માં. તો 39મું છે એમાં વાક્ય આપેલું છે કે રમેશ મેં માનવતા નહીં હે, તો એમાં માનવતા એ ભાવવાચક સંજ્ઞા થાય. 40મું છે મનુષ્ય કે પાપ ही एक दिन उसे खा जाते हैं, તો એમાં પાપ આવશે. પછી 41મું છે જેમાં કર્તૃવાચક સંજ્ઞા આપણે ઓળખવાની છે 41-42માં, તો 41માં વાક્યમાં આવશે ખિલાડી, અને 42માં આવશે 41માં આવશે કવિ, અને 42માં આવશે ખિલાડી. 43-44માં આપણે વિશેષણ ઓળખવાનું છે, તો 43માં વિશેષણ થશે સામાજિક, અને 44માં થશે આતંકિત. પછી આપણે સમાસ ઓળખવાના છે. 45મું છે कि आजीवन सामासिक शब्द किस समास का उदाहरण है, तो आजीवन थशे मित्रों अ
અવ્યયી ભાવ સમાસ, તો અ જવાબ આવે. 46મો, એમાં આપણે દ્વંદ્વ સમાસ કયો છે એ ઓળખવાનો છે, તો એમાં અ આવશે રાધાકૃષ્ણ. હવે વિભાગ ડી જુઓ મિત્રો, લેખન વિભાગ છે, જેમાં તમારે ફકરો આપેલ છે ને એના ઉપરથી ફરી પ્રશ્નોના જવાબ જે તમને આવડશે ઇઝી પડશે. પછી તમારે પત્ર લખવાનો છે 5 ગુણમાં, મોસ્ટ એમપી છે. ઓકે, તૈયાર કરીને જજો. પછી રૂપરેખા આપેલી છે, મુદ્દા આપેલા છે ને એના ઉપરથી એક તમારે વાર્તા લખવાની, કહાની, અને એનું યોગ્ય શીર્ષક આપવાનું, એ પણ 5 ગુણમાં આવશે. પછી તમારે નિબંધ પૂછાશે, જેમાં 3 નિબંધ મોસ્ટ એમપી છે. 7 ગુણમાં નિબંધ આવશે ભારત દેશ વિશે, મેરી પ્રિય પુસ્તક અને મેરા પ્રિય ત્યોહાર. આ 3 અગત્યના કહેવાય, એટલા માટે એકવાર આ વાંચીને જજો. ઓકે મિત્રો, તો જેટલા પણ વિદ્યાર્થીઓની હિન્દીનું પેપર છે એ દરેક વિદ્યાર્થીની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે, તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.